આપ સર્વને મારા જય શ્રી કૃષ્ણ. ગાથા ચેનલ પર આજે આપણે એવ્રતજી વ્રત વિશે સાંભળીશું. એવ્રતજી વ્રતનું વ્રત અષાઢવદ તેરસથી શરૂ કરી અમાસ સુધી કરવાનું હોય છે. વ્રત કરનાર સ્ત્રીએ પ્રાતઃ કાળે ઉઠી નાહી ધોઈ પવિત્ર થઈ પાણિયારામાં માનું નામ લઈ દીવો કરવો, માતાજીના મંદિરે જઈ પૂજા કરવી, ત્યારબાદ ફળાહાર કરવો અથવા તો મીઠા વગરનું એકટાણું કરવું, વ્રત કથા સાંભળવી, રાત્રે જાગરણ કરી પતિના આરોગ્ય અને દીર્ઘાયુ માટે માતાજીની સ્તુતિ કરવી. આમ આ વ્રત 5 વર્ષ સુધી કરવું, ત્યાર પછી ઉજવવું. એ વખતે 5 બ્રાહ્મણ અથવા 5 સૌભાગ્યવતી સ્ત્રીને જમાડી યથાશક્તિ દાન દક્ષિણા ભેટ આપવી. એવ્રતજી વ્રત કથા. વીરપુર નામે એક ગામમાં બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા. બ્રાહ્મણ બ્રાહ્મણી બધી વાતે સુખી હતા, પરંતુ તેમને ત્યાં એક સંતાનની ખોટ હતી. આથી તેઓ ઉદાસ રહેતા. બ્રાહ્મણે શિવજીની ખૂબ તપસ્યા કરી, ભક્તિ કરી. આથી શિવજી બ્રાહ્મણ પર પ્રસન્ન થયા અને બ્રાહ્મણને કહ્યું, તારે ત્યાં પુત્રનો જન્મ થશે, પણ તેને પરણાવવાનો પ્રયત્ન કરીશ નહીં. તેનો સર્વાંગી ઉછેર કરજે, ખૂબ ભણાવજે, પણ લગ્નના બંધનમાં બાંધીશ નહીં. આમ કહી શિવજી ત્યાંથી અંતર્ધ્યાન થયા. બ્રાહ્મણે ઘેર આવી બ્રાહ્મણીને બધી વાત કહી. બ્રાહ્મણીના હર્ષનો પાર ના રહ્યો. શિવજીના આશીર્વાદ પ્રમાણે થોડા સમયમાં બ્રાહ્મણ દંપતીને ત્યાં પુત્રરત્નનો જન્મ થયો. કાળક્રમે તેઓ શિવજીના વચન ભૂલી ગયા. એ દંપતીએ દીકરાને ખૂબ સારી રીતે ભણાવી ગણાવી મોટો કર્યો અને ઉંમરલાયક થતાં તેના લગ્ન એક સુંદર કન્યા સાથે કરી દીધા. લગ્ન થયા પછી જાન પાછી ફરી, પરંતુ રસ્તામાં અચાનક મુશળધાર વરસાદ તૂટી પડ્યો. સૌ કોઈ વરસાદથી બચવા માટે ગાડામાંથી ઉતરીને દોડાદોડી કરવા લાગ્યા. વર કન્યા પણ એકબીજાનો હાથ ઝાલી અંધારામાં માર્ગ કરતા આગળ વધવા લાગ્યા. એવામાં અચાનક ક્યાંકથી સાપ આવી ચડ્યો અને વરરાજાના પગે ડંખ મારીને અંધારામાં અદૃશ્ય થઈ ગયો. જોતજોતામાં તેના આખા શરીરમાં ઝેર વ્યાપી ગયું અને તે મૃત્યુ પામ્યો. આ દ્રશ્ય જોઈ વહુ રૂ કકળ કરવા લાગી. જાનૈયાઓ ધીરે ધીરે ગામ પાછા ફર્યા, પણ વહુ તો પોતાના પતિનું મૃત શરીર લઈ મંદિરમાં ગઈ. રાત્રિનો સમય હોવાથી મંદિરને અંદરથી આંકડી મારી. અડધી રાત્રે એ વ્રતમાં પધાર્યા. તેમણે મંદિરના દ્વાર અંદરથી બંધ થયેલા જોઈ ગુસ્સો વ્યક્ત કરતા કહ્યું, મંદિરના દ્વાર કોણે બંધ કર્યા છે? અંદર જે હોય તે બહાર નીકળો. અંદર બેઠેલી વહુ તો સાંભળી ગભરાઈ ગઈ. વહુએ તો કમાડ ઉઘાડીને જોયું તો સામે સાક્ષાત માતાજી ઊભા હતા. માતાજીને જોઈ વહુ રડી અને તેના પગમાં પડી તેમને પોતાની વિતક કથા કહી સંભળાવી. આથી માતાજીને તેના પર દયા આવી. તેમણે કહ્યું, જો દીકરી, તું મારું કહ્યું માનીશ તો તારા પતિને હું જરૂર સજીવન કરીશ. વહુએ ડોકી હલાવી હા પાડી. ત્યાં જ તેના પતિએ જરાક પડખું ફેરવ્યું. એટલી વારમાં માતાજી અદૃશ્ય થઈ ગયા. વહુ બિચારી ફરી વિલાપ કરવા લાગી. થોડી વાર પછી જીવ્રતમાં પધાર્યા. તેમણે પણ મંદિરના દ્વાર બંધ જોઈને પૂછ્યું, મંદિરના દ્વાર કોણે બંધ કર્યા છે? અંદર જે હોય તે બહાર નીકળો. વહુએ ફરી એકવાર મંદિરના કમાડ ઉઘાડ્યા. સામે જુએ તો જીવ્રતમાં. વહુએ તેમની આગળ પણ પોતાની વિતક કથા કહી સંભળાવી. આથી જીવ્રતમાને દયા આવી અને તેમણે પણ પોતાનું કહ્યું માનવાની શરતે તેના પતિના દેહમાં થોડો જીવ મૂક્યો. આથી તેના પતિએ પડખું ફેરવ્યું. આમને આમ રાતના 2 પહોર વીતી ગયા. ત્રીજા પહોરે જયામાં પધાર્યા. તેમણે પણ જો વહુ પોતાનું કહ્યું માનતી હોય તો તેના પતિને થોડું જીવનદાન આપવાની વાત કરી. વહુએ હા કહી. ત્યાં તો તેના પતિના શ્વાસોશ્વાસ શરૂ થઈ ગયા. આથી વહુને વિશ્વાસ બેસી ગયો કે હવે એનો પતિ જરૂર સજીવન થશે. રાત્રિનો છેલ્લો પહોર શરૂ થયો. ત્યાં વિજયામાં આવ્યા.
તેઓએ પણ મંદિરના દ્વાર બંધ જોઈને પૂછ્યું કે અંદર કોણ છે. પછી વહુને દુઃખી થયેલી જોઈ તેને આશ્વાસન આપતા કહેવા લાગ્યા, જો તું મારું કહ્યું માને તો હું તારા પતિને સજીવન કરું. વહુએ હા પાડી. ત્યારે વિજયામાએ તેના પતિના શવ પર કમંડળમાંથી પાણી છાંટીને તેને સજીવન કર્યો. તેનો પતિ આળસ મરડી બેઠો થઈ ગયો. એટલી વારમાં વિજયામાં અંતર ધ્યાન થયા. સવાર થતાં તો વર વહુ બેઠા ગપાટા મારે છે. ગામના લોકો આ જોઈ વરના માતા પિતાને સર્વે વાત કહે છે. વરના માતા પિતા પણ ખૂબ ખુશ થાય છે. આ વાતને ઘણો સમય વીતી ગયો. માતાજીની કૃપાથી વહુને સુંદર મજાનો પુત્ર અવતર્યો. આથી ઘરમાં આનંદ છવાઈ ગયો. રાત પડી ત્યાં એવ્રતમાં તેમને ઘેર આવ્યા અને ચૂપચાપ વહુ પાસેથી પુત્ર લઈને ચાલતા થયા. વહુ માતાજીના વચને બંધાઈ ચૂકી હતી. આથી તેણે પોતાના પુત્રને માતાજીને સોંપી દીધો. બીજા દિવસે સાસુએ ઘોડિયામાં જોયું તો છોકરો હતો નહીં. તેને વહુને પૂછ્યું, વહુ, છોકરો ક્યાં ગયો? વહુ તો બિચારી ચૂપ રહી. આમ વહુએ 3 છોકરા જણ્યા અને 3 છોકરા વચન અનુસાર માતાજીને સોંપી દીધા. વહુને જ્યારે ચોથી સુવાવડ આવી ત્યારે સાસુ સસરાએ રાજા સમક્ષ વહુની વિરુદ્ધ ફરિયાદ કરી અને ચોથા છોકરાનું રક્ષણ કરવા ખુદ રાજાને વિનંતી કરી. રાજાને પણ તેમની વાતમાં રસ પડ્યો અને તેઓ ખુદ ચોકી પહેરો કરવા લાગ્યા. ખુલ્લી તલવાર લઈને બાણા આગળ બેઠા થયા. રાત પડી ત્યાં વિજયામાં આવીને ઊભા રહ્યા અને સૌને નીંદર આવી ચડી. વહુ પાસેથી છોકરો લઈને ચાલતા થયા. સવારે જોયું તો છોકરો ઘોડિયામાં ન હતો. આ બનાવથી રાજા પણ વિસ્મય પામ્યો. ત્યારબાદ 5મી પ્રસૂતિ વેળાએ વહુને દીકરી આવી. સવારે આવીને સાસુએ જોયું તો દીકરી પારણામાં ઝૂલી રહી હતી. આથી તેમને હાશકારો થયો. વહુએ પણ દીકરી પોતાની પાસે જ રહેશે આ જાણી ગોરાણી જમાડવાનું નક્કી કર્યું. વહુ નાઈને ઉઠી ત્યારે માતાજીના મંદિરે ગઈ અને માતાજીને વિનંતી કરવા લાગી કે તમે મારે ત્યાં ગોરાણી તરીકે જમવા પધારજો. માતાજીએ તેની વિનંતીને માન આપી તેના આમંત્રણનો સ્વીકાર કર્યો. બીજે દિવસે 4 માતાજીઓ બાળ સ્વરૂપે વહુના ઘેર જમવા આવી પહોંચ્યા. વહુએ એમનું ભાવભીનું સ્વાગત કર્યું અને તેમને જમવા બેસાડ્યા. એ જ વખતે પારણામાં સૂતેલી દીકરી અચાનક જાગી ગઈ અને રડવા લાગી. ગોયણી રૂપે લાવેલ માતાજીએ પૂછ્યું, બેટા, દીકરી કેમ રડે છે? જવાબમાં વહુએ કહ્યું, માજી, એમને રમાડનાર કોઈ ભાઈ નથી, માટે એ રડે છે. વહુની વાત સાંભળી 4 માતાજીઓ તેના પર પ્રસન્ન થયા અને તેઓએ લઈ ગયેલા 4 પુત્રોને અદૃશ્ય રીતે પ્રગટ કરી વહુને સોંપી દીધા અને તેને આશીર્વાદ આપી અંતર ધ્યાન થઈ ગયા. સાસુ તો આ દ્રશ્ય જોઈ અચંબામાં પડી ગયા. વહુએ ત્યાર પછી તેમને સર્વે વાત વિગતે કહી સંભળાવી. આથી તેઓ વહુ પર ખૂબ ખુશ થયા અને તેના ગુણ ગાવા લાગ્યા. ગામમાં આ વાતની ખબર પડતા સૌ સ્ત્રીએ વહુ પાસે દોડી આવી અને વ્રતની વિધિ જાણી લઈ એ વ્રતજી વ્રતનું વ્રત કરવા લાગી. હે માતાજીઓ, જેવા તમે વહુને ફળ્યા એવું તમારું વ્રત કરનાર અને કથા વાર્તા સાંભળનાર સૌ કોઈને ફળજો. હરિઓમ તત્સત. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને કમેન્ટ અવશ્યથી કરજો. જય શ્રી કૃષ્ણ.